टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરવી છે કે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું મેગા સિટી, કોન્ક્રીટનું જંગલ, પણ આજે આ જંગલમાં સાચે જ એક જંગલી જનાવરની એન્ટ્રી થઈ ગઈ છે। અમદાવાદના ગુમા વિસ્તારની સેરેનદીપ સોસાયટીના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, જે જોઈને આખું અમદાવાદ જાણે કે ફફડી ગયું છે। જી હા, અમદાવાદમાં પહેલીવાર દીપડાની એન્ટ્રી થઈ છે। ગઈકાલે રાત્રિના અંધારામાં સોસાયટીના રસ્તા પર દીપડો દોડતો દેખાયો હતો અને પાછળ કૂતરા પણ ભસતા દોડતા જોવા મળ્યા હતા। આ દ્રશ્યો સામે આવ્યા બાદ ઘુમા અને બોપલ વિસ્તારના રહીશોના જીવ છે તે પણ તાળવે ચોંટી ગયા છે। બાળકોને રમવા કે રાત્રે બહાર આવવા માટે પણ હવે તકલીફ પડવાની છે। રાત્રે બહાર નીકળવું કે કેમ તેના પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમો દીપડાને પકડવા માટે દોડતી થઈ છે, પણ સવાલ એ પણ છે કે આ દીપડો અહીં સુધી પહોંચ્યો કેવી રીતે? શું આપણી આસપાસના જંગલો હવે ખતમ થઈ રહ્યા છે કે વન વિસ્તાર, ત્યારબાદ ખેતરો અને વાડી વિસ્તાર ઓછો થઈ રહ્યો છે એટલે વન્યજીવો હવે રહેણાંક વિસ્તારો તરફ વળ્યા છે? તો આ તમામ જે સવાલ છે તે થઈ રહ્યા છે અને આ તમામ સવાલોના જવાબ છે તે પણ આપણે મેળવીશું। ઓગમેન્ટના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે મેગા સિટીમાં દીપડાની દહેશત છે તો અમદાવાદના ઘુમાનો વિસ્તાર છે જ્યાં દીપડાની એન્ટ્રીથી લોકોમાં અત્યારે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। બોપલ, ઘુમા તેમજ શેલાનો આ વિસ્તાર છે। ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે, કારણ કે અવારનવાર જે ગ્રામ્ય વિસ્તાર છે અમદાવાદનો, તે સાણંદ હોય કે વિરમગામ હોય કે આ તરફ ધંધુકાનો વિસ્તાર હોય, ત્યાં ઘણીવાર દીપડા છે તે દેખા દેતા હોય છે, પરંતુ આ જે કોર સિટી વિસ્તાર છે ત્યાં પહેલીવાર દીપડો દેખાયો છે। મેગા સિટી અમદાવાદમાં આ વન્યજીવનો જે આતંક છે તે અત્યારે હાલ તો દેખા દીધી છે, પરંતુ જો તે ત્યાં રહી ગયો તો તેના ઉપર ખૂબ જ આતંક તે મચાવી શકે છે, કારણ કે હજુ તે પાંજરામાં પૂરાયો નથી। ચોક્કસથી જે વન્યજીવની જે ટીમ છે, વન્ય સભ્યોની ટીમ છે, તેમજ જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ છે તે તો ત્યાં પહોંચી ગઈ છે અને પાંજરા છે તે પણ અલગ અલગ વિસ્તાર, ખેતરો તેમજ વાડી વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યા છે, પરંતુ હજી તે પકડાયો નથી। તેના કારણે પણ ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ એક્શન મોડમાં છે, ત્યારે જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં દીપડો કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ છે। ત્યારે શું જંગલ વિસ્તાર ઓછો થઈ રહ્યો છે? કોન્ક્રીટના જંગલો વધતા વન્યજીવો શહેરો તરફ વળ્યા છે? તો આ તમામ જે મુદ્દા છે, આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા માટે પણ આપણી સાથે ગેસ્ટ પેનલ છે તે પણ જોડાઈ ગઈ છે અને ગેસ્ટ પેનલમાં આપણી સાથે મનીષભાઈ વૈદ્ય છે, જેઓ વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ત્યારબાદ ડીટી વસાવડા સાહેબ છે, જેઓ પૂર્વ CCF છે, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એટલે કે પૂર્વ મુખ્ય વનરક્ષક તેઓ રહી ચૂક્યા છે। અને મનોજભાઈ ધાર છે તે પણ આપણી સાથે થોડી સમયમાં જોડાશે, જેઓ પ્રત્યક્ષદર્શી હતા, ત્યાં સોસાયટીમાં તેઓ રહેતા હતા। તો આપ તમામનું સ્વાગત છે। સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ વસાવડા સાહેબ કે જે રીતે દીપડો છે, તો દીપડો છે તે અવારનવાર ચોક્કસથી આપે પણ જોયું હશે કે આ તરફ સૌરાષ્ટ્રનો કેટલોક જે વિસ્તાર છે, આ તરફ દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે અને પૂર્વ ગુજરાતના પણ કેટલાક જિલ્લા તેમજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો હોય છે, દેખાતો હોય છે। થોડા સમય પહેલાં વસાવડા સાહેબ 2021માં પણ જે સનાથલ સર્કલ છે ત્યાં એક જે રોજ કહેવામાં આવે છે નીલગાયનો પણ જે શિકાર છે દીપડાએ કર્યો હતો, પરંતુ આ જે બોપલ, ઘુમા, શીલજનો વિસ્તાર છે, જે કોર સિટી એરિયા કહેવાય છે અમદાવાદનો, ત્યાં દીપડાએ દેખા દીધી છે, તો કેટલું ખતરનાક આપણા માટે કહી શકાય, અમદાવાદીઓ માટે કહી શકાય? બિલકુલ એક ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે રહેણાંક વિસ્તારની અંદર દેખાવો એ એક ખૂબ જ ચિંતાનો વિષય છે અને આ દીપડો તરત જ પકડી લેવામાં આવે, વન વિભાગ એને પકડી લેશે એવા તમામ પ્રયત્નો ચાલુ જ હશે એમ હું માનું છું। અને એ જલ્દી પકડાઈ જાય એ આપણા શું કહેવાય કે આપણા હિતમાં છે, લોકોના હિતમાં છે। એટલે આ જે દીપડો છે એ એક એવું પ્રાણી છે કે જે ગમે તેવા સંજોગોની અંદર અનુકૂલન સાધી શકે છે। એ ગમે ત્યાં એક નાના વિસ્તારમાં પણ રહી શકે છે, ઘણા લાંબા સમય સુધી છુપાઈ શકે છે અને
એને જે ખોરાક છે એ શહેરી વિસ્તારની અંદર પણ મળી શકે છે, પાણી પણ મળી શકે છે. એટલે શહેરી વિસ્તારમાં એને રહેવા માટે કોઈ તકલીફ નથી, માત્ર લોકોને તકલીફ છે. એટલે આ ખૂબ જ અનુકૂલન સાધી શકે એવું છે અને ચિંતાનો વિષય છે એક. પ્લીઝ વસાવડા સાહેબ, ખાસ કરીને આપને શું લાગી રહ્યું છે કે એક તરફ આપણે વિકાસ તરફ દોટ માંડી રહ્યા છે, પરંતુ ક્યાંક પ્રકૃતિના ભોગે આપણે વિકાસ કરી રહ્યા છીએ અને જે જંગલો છે, કે જે ખેતર છે, કે જે વાડી વિસ્તાર છે, તે ક્યાંક ઓછો થઈ રહ્યો છે. કોન્ક્રીટના જંગલો સતત વધી રહ્યા છે. અમદાવાદ પણ આપણે જોયું હશે કે અત્યારે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમનો વિસ્તાર અને અમદાવાદ ગ્રામ્યનો વિસ્તાર ગણો તો આ તરફ વિરમગામ સુધી, આ તરફ ધોલેરા ધંધુકા સુધી અમદાવાદ ગણાય છે. લાગી રહ્યું છે કે સતત ડેવલપમેન્ટના કારણે, કોન્ક્રીટના જંગલો વધવાના કારણે પણ જે પ્રાણીઓ છે તેઓ ધીરે ધીરે રહેણાંક વિસ્તારમાં એન્ટ્રી કરી રહ્યા છે. બિલકુલ, જે પ્રાણીઓ માટે જે હેબિટેટ કહી શકાય, જે રહેણાંક વિસ્તાર કહી શકાય, એ બિલકુલ ઘટી રહ્યો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આજે આપણે જો અમદાવાદને આપણે 40-50 વર્ષ પહેલા વાત કરીએ તો સરખેજ ત્યાં આગળ કશું નહોતું. આજે આપણે જે ગુમા આંબલી નહીં, આપણે સાણંદ સુધી પહોંચી ગયા છીએ અને આ બાજુ બાવળા સુધી પહોંચી ગયા છીએ. ત્યાં સુધીના વચ્ચેના તમામ ખેતરો હતા, એ ખેતરો લગભગ હવે દેખાતા નથી આપણે રોડ ઉપરથી જોઈએ તો. એટલે એના જે વન્ય પ્રાણીઓ છે એમના માટે રહેણાંક વિસ્તાર છે એ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યો છે, એ હું ચોક્કસ માનું છું. ચોક્કસ આપણી સાથે વૈદ સાહેબ પણ જોડાઈ ચૂક્યા છે, જો વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે. વૈદ સાહેબ, આપનું શું માનવું છે? કારણ કે ઘણીવાર આપે પણ જોયું હશે કે અવારનવાર જે દીપડા હોય છે તે દેખા દેતા હોય છે. ઘણીવાર કેટલાક જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં તો દીપડા આવે પણ છે અને એટેક પણ કરતા હોય છે, પરંતુ અહીંયા અમદાવાદનો જે આ સિટી વિસ્તાર છે ત્યાં સૌ પ્રથમવાર દીપડાએ દેખા દીધી છે. આસપાસ આપે પણ જોયું હશે કે જે ગુમા શેલા બોપલનો વિસ્તાર છે ત્યાં મોટા ભાગે જે બંગલાની સ્કીમો હોય છે કે ટેનામેન્ટની સ્કીમો હોય છે તે આવેલી છે અને આસપાસ વાડી વિસ્તાર કાં તો ખેતરો જ હોય છે ખુલ્લે ખુલ્લા. તો લાગી રહ્યું છે કે અત્યારે દીપડાએ દેખા દીધી છે અને હજુ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા છે, પરંતુ જો દીપડો પાંજરે પુરાયો નથી તો કેટલું આ ખતરનાક સાબિત થઈ શકે છે અને તેનું આપ મુખ્ય કારણ શું માનો છો? મારું પર્સનલી માનું કોઈ ખતરનાક નથી. કારણ કે જે રીતે હું આપની વાત નથી કરતો, પણ હું સવારથી જોઉં છું ઘણા બધા મીડિયા દહેશત કરીને વાત કરે છે. ગંભીર ભૂલો અને ગંભીર કોઈ મોટી આફત નથી. આને સમજવાની જરૂર છે. આમ જોવા જઈએ તો થોડીક વધારે વાત કરું તો 2016ની અંદર જે દીપડાની ગણતરી આપણે ગુજરાતમાં કરી એની અંદર લગભગ 1395 એટલે 1400ની આસપાસ દીપડા હતા. હવે 2023માં જે આપણે ગણતરી કરી એની અંદર ઓલમોસ્ટ 2500થી થોડા ઓછા એટલે 2300 જેટલા દીપડાની સંખ્યા હતી. એની સામે આપણે એના આવાસો ઘણા બધા છીનવી લીધા. તો હું બીજા કોઈ જંગલની વાત નથી કરતો, પણ ગીરની જેમ વસાવા સાહેબે કીધું કે આજથી 40-50 વર્ષ પહેલા મને યાદ છે કે હું પણ એકવાર બોપલ બાજુથી નીકળેલો તો આખું કાંટાળું જંગલ હતું. હવે ત્યાં સોસાયટીઓ થઈ ગઈ. જે જમીન ફાજલ પડી રહેતી હતી, કાં તો જે ખરાબો હતો કાં તો જે ગૌચર હતી એને પણ હવે ખેતરમાં કન્વર્ટ થઈ ગઈ અને જમીનો ટૂંકી થઈ ગઈ. તો શું તે માણસની અવર જવર હવે વધી ગઈ, પણ દીપડાની સંખ્યા પણ વધી, માણસની સંખ્યા પણ વધી. તો આના લીધે એક સાયલેન્ટ ઘર્ષણ શરૂ થયું. તો એક તો દીપડો આવવાના ઘણા બધા કારણો છે. હું સવારે જ હમણાં એક ફોરેસ્ટ ઓફિસર જોડે વાત કરતો હતો. તમે લોકો એ જ તજવીજ ઉપર આવ્યા કે જે આજુબાજુ અમદાવાદનો જે આજુબાજુનો એરિયા છે, તમે જો બોપલ, સેલા, ઘુમા એ બાજુના ખેતરના વિસ્તારો છે, પછી સાણંદ તરફ જે ઝાડીવાળો વિસ્તાર છે ને ઝાંખરાવાળો વિસ્તાર છે એનો પણ એક પટ્ટો આવવાની સંભાવના છે, ત્યાંથી રાત્રે આવી શકે. પછી સાબરમતીનો કાંઠો અને બીજો જે કેનાલ છે એ પણ ત્યાંથી પણ અમદાવાદમાં આવી શકવાની શક્યતા છે. અને જે બીજા નાના જે કનેક્ટેડ જંગલો છે, જેમ થોરનું જંગલ છે, નળ સરોવર છે, તો આ લોકોની મૂવમેન્ટ ઘણીવાર એક જ રાતની અંદર 10-20 કિલોમીટર એ લોકો ચાલી નાખતા હોય. જે રાત્રે એમને કોઈ ડિસ્ટર્બ ના હોય તો એ લોકો આવી શકે. પણ 2009 પછી અમદાવાદની આજુબાજુનો એરિયા, હું અમદાવાદની વાત નથી કરતો, એમાં ગાંધીનગરને પણ ગણી લો તો આશરે 14 થી 15 વાર દીપડાઓની વિઝિટ થયેલી છે. તમે હમણાં વાત કરી કે આપણે
હાઈવે ઉપર હમણાં એક દીપડા 2023ની અંદર એનું રોડ અકસ્માતથી મોત થયેલું. તો સનાથલ પાસે, એ સિવાય ગાંધીનગર પાસે કોલવડામાં એક દીપડો આવી ગયેલો જે કોલેજના એક બાથરૂમની અંદર ઘૂસી ગયેલો. આપણા ત્યાં વિધાનસભાના ગેટ ઉપર એ સીસીટીવીમાં આવેલો. એટલે દીપડાઓ આવતા હોય છે, પણ બીજી ખાસ બિહેવિયર જે દીપડાનું છે એ જોવા જેવું છે કે એક શાય કેટ છે. એ માણસના અનુકૂલન લઈને માણસથી બહુ દૂર એ નથી રહેતું, કારણ કે માણસથી જોડે રહેવા ટેવાયેલી છે. માણસથી એટલે અંતર રાખીને જોડે, એટલે પણ કારણ કે એને માણસની જોડે આજુબાજુ એને કંઈક ખાવાનું મળતું હોય છે. પણ પાછું દીપડા એલર્ટ પણ બહુ હોય છે. વાઘ અને સિંહના જેવા નથી. તમે 2-3 જણા જો ક્યાંક જતા હોય ને વાતો કરતા કરતા જતા હો તો એ પોતે એલર્ટ થઈ જાય ને ત્યાંથી તમને એ જોવા નહીં મળે. એટલે શાય કેટ છે અને માણસની આજુબાજુના વિસ્તારોમાં રહે છે. એનો પ્રિય ખોરાક છે આપણા ત્યાં કૂતરા છે, વાંદરા છે, ભૂંડ છે, બીજા નીલગાયના બચ્ચા છે. એ બધું ઘણીવાર મારતા હોય છે, એટલા માટે અહીંયા શહેર તરફ આવી જાય. પણ મુખ્ય કારણ એ છે કે જંગલો ટૂંકા થયા, એના આવાસો આપણે છીનવી લીધા, તો એ ક્યાં જશે? અને એની વસ્તી તો વધતી જાય છે. આપણે એક બાજુ વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે લાગે છે એના લીધે એને પ્રોટેક્શન પણ મળ્યું છે, તો સામે સામે એના આવાસો છીનવાથી એ હ્યુમન એરિયા તરફ આવવા. જી વૈદ સાહેબ, એટલે વાત એ જ છે કે અમે પણ કોઈ દહેશત ફેલાવવાનું કામ તો ચોક્કસથી નથી જ કરતા, પરંતુ જે રીતે આપણે પણ જાણીએ છીએ કે જેમ સિંહનો સ્વભાવ છે કે કદાચ ઘણી વાર તે સામેથી એટેક નથી કરતો, પરંતુ દીપડાને ઘણીવાર આપણે સમાચારમાં આવતું હોય છે કે ભાઈ દીપડાએ હુમલો કર્યો, દીપડાએ એટેક કર્યો છે. એટલે કે ક્યાંક તેની વૃત્તિ એવી હોય છે કે કોઈ પણ વ્યક્તિ કદાચ દીપડો ભૂખ્યો હોય કે ના હોય તેની ઉપર એકવાર જઈને અટેક તો કરી જ દેશે, પંજો તો મારી જ દેશે. તેના કારણે એક જાગૃત મીડિયા તરીકે અમે ખાલી જે તમામ લોકો જે છે અમદાવાદ શહેરના તેઓને અમે ચેતવી રહ્યા છીએ, સતર્ક કરી રહ્યા છીએ, કારણ કે દીપડો છે તે મૂળ તો જે રીતે હિંસક પ્રાણી કહેવાય છે, તેના કારણે લોકો હોય છે તે પણ ડરતા હોય છે. અને ખાસ કરીને આપણે જોવો છો કે અમદાવાદમાં પણ નાઇટ કલ્ચર હોય છે, જે ખાસ કરીને ઝેન ઝી વાળા આપણે યુવકોની વાત કરવામાં આવે કે ઘણીવાર નાના બાળકો હોય તે પણ સાયકલથી કે 2 વ્હીલરથી બહાર જતા હોય છે, ફરતા હોય છે. તેના કારણે જ અમે કહી રહ્યા છીએ કે તમામે સચેત રહેવાની જરૂર છે. આપની વાત એકદમ સાચી છે. હું કદાચ આપણા માધ્યમથી એ જણાવું કે તમને નથી કહેતો, પણ મેં ના જનરલી વાત જ છે વૈદ સાહેબ, જનરલી વાત હું જનરલી વાત જ કરું છું. આમાં મેસેજ ખોટો ના જાય એટલા માટે. જી હજી વસાવડા સાહેબ, આપને શું લાગી રહ્યું છે? જે રીતે વૈદ સાહેબે પણ જણાવ્યું છે કે જે દીપડો હોય છે એ ચોક્કસથી હિંસક પ્રાણી હોય છે, પરંતુ અહીંયા સુધી દીપડો પહોંચ્યો કેવી રીતે? કારણ કે અમદાવાદનો જે આ વિસ્તાર છે ખાસ કરીને અહીંયા દીપડો જોવા નથી મળતો. જે રીતે ચોક્કસથી વૈદ સાહેબે જણાવ્યું કે અવારનવાર ગાંધીનગરનો કે અમદાવાદ ગ્રામ્યનો કે ગાંધીનગર ગ્રામ્યનો કેટલોક એવો વિસ્તાર હોય છે જ્યાં ઘણીવાર સીસીટીવીમાં કદાચ કેદ થતો હોય છે, પરંતુ અમદાવાદનો જે કોર સિટી વિસ્તાર છે ત્યાં સુધી દીપડો કેવી રીતે પહોંચ્યો તે પણ સવાલ થઈ રહ્યો છે. વસાવડા સાહેબ, આ દીપડો અમદાવાદની જે નજીકના વિસ્તાર હશે, જંગલ વિસ્તાર હશે, અથવા તો જે દીપડાને અનુકૂળ વિસ્તાર હશે ત્યાંથી આવ્યો હોઈ શકે. દીપડા માટે આટલો વિસ્તાર કવર કરવો અથવા અમદાવાદમાં આવવું એ કઈ મોટી વાત નથી. હું આપને વાત કરું 2008-9ની અંદર ગાંધીનગરની અંદર ત્યારે હું ડીએફઓ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે મેં એક દીપડો પકડેલો હતો, અને એના પૂંછડીની અંદર જે માઇક્રોચિપ લગાવવામાં આવે એ માઇક્રોચિપના આધારે એ દીપડાને ગીરના જંગલની અંદર છોડવામાં આવેલો હતો. એટલે તમે વિચાર કરો કે દીપડો છે એ ગીરના જંગલથી ગાંધીનગર સુધી આવી શકે છે. તો આ નજીકના કોઈ પણ જંગલ વિસ્તાર હોય ત્યાંથી આ દીપડા આવી શકે છે, અને એના માટે અનુકૂળ વિસ્તાર છે જ. એટલે એ દીપડો ક્યાંથી આવ્યો, એ જેમ આ પોપલ ઘુમા બાજુ આવ્યો છે તો એ ચોક્કસ વિરમગામ બાજુથી આવ્યો હોઈ શકે, મહેસાણાના ધરોઈના જંગલ બાજુથી આવ્યો હોઈ શકે, કે ધંધુકા અને સાણંદ બાજુથી પણ આવ્યો હોઈ શકે છે. એટલે સીસીએફ સાહેબે વધારે જે પોતાનો પ્રવાસ છે કે જે ચાલવાની પ્રક્રિયા છે કે દોડવાની પ્રક્રિયા તે વધારે રાત્રે જ કરતા હશે, કારણ કે દરેક લોકો કહે છે કે દીપડો સવારે ઝાડ ઉપર ચડી જાય છે, તે આરામ કરે છે, કાં તો કોઈ અવાવરું જગ્યા હોય તે આરામ કરતા હોય છે. વધારે તે જે પ્રક્રિયા હોય છે ચાલવાની તે રાત્રે જ કરતા હોય છે 12-1 વાગ્યા પછી, જ્યારે લોકોની અવરજવર ઓછી થઈ જાય. બિલકુલ એ રાત્રિના જ મોટે ભાગે નીકળતો હોય છે. સામાન્ય રીતે સૂર્યાસ્તના પહેલા 1 કલાક અને સૂર્યાસ્ત પછી 1 કલાક સુધી એ વધારે એક્ટિવ રહે છે. ત્યાર પછી એ કોઈ અનુકૂળ જગ્યા શોધી અને દિવસ દરમિયાન ત્યાં આરામ કરે છે, અને ફરી
રાત્રે ફરી પાછો આગળ વધે છે અથવા તો એના વિસ્તારની અંદર એ મારણ કરે છે, એનો ખોરાક પાણી માટે એ ફરે છે. વૈદ્ય સાહેબ, જ્યારે આજે સમાચાર મળ્યા ત્યારે ચોક્કસથી આપણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે કે જે આપણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ છે તે પણ તાબડતોબ વહેલી સવારે 4-5 વાગે ત્યાં પહોંચી ગયા હતા પોતાના વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ સાથે. તેમજ ત્યાં આસપાસના જે વાડી વિસ્તાર છે કે ખેતર વિસ્તાર છે ત્યાં પાંજરા છે તે પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આપણા અમદાવાદના નવનિયુક્ત મેયર છે હિતેશભાઈ બારોટ, તે પણ ત્યાં જે સોસાયટી છે સેરેન્ડિપ સોસાયટી ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ શું લાગી રહ્યું છે કે જે રીતે આપણે ઓવરઓલ વાત કરવામાં આવે તો ઘણીવાર જે ખીજવવાની વાત પણ આવતી હોય છે, જે રીતે અવારનવાર આપણે ગેરકાયદેસર લાયન શોની વાત કરતા હોય છે કે ત્યાં તેઓને ઘણીવાર સેલ્ફી લેતા હોય છે કે ટોર્ચ મારતા હોય છે, ખીજવતા હોય છે. તો આપ શું કહેશો જે અત્યારે સામાન્ય જે આપણા લોકોની વાત કરવામાં આવે તો તેઓને શું ન કરવું જોઈએ? દીપડો જ્યારે આવે કદાચ આપણી આસપાસ આપણને દેખા દઈ દે તો શું ના કરવું જોઈએ અને સાવચેતીના ભાગરૂપે કયા પગલાં લેવા જોઈએ? બહુ જ અગત્યની વાત છે. મેં સવારે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડેથી વાત કરી તો મને એ લોકોએ પણ રિક્વેસ્ટ કર્યું કે ધારો કે કોઈ મીડિયાની જોડે તમારી વાત થાય તો આટલી ટિપ્સ આપજો જે આજે હું તમને કન્વે કરું છું. એક તો જ્યારે પણ દીપડો અથવા કોઈ પણ વન્ય પ્રાણી રેસ્ક્યુ કરવાનું હોય તો મહેરબાની કરીને લોકોએ ટોળામાં ન આવવું જોઈએ, ત્યાં ટોળું ન થવું જોઈએ, જેથી શું થાય સ્પેસ મળવી જોઈએ જે રેસ્ક્યુઅર છે કાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને. કારણ કે ઘણીવાર એવું મેં જોયેલા છે ફોટા કે કોઈ પણ વન્ય પ્રાણીને રેસ્ક્યુ કરવાનું હોય ત્યારે પ્રાણીના બદલે માણસોને હટાવવા અને એને મેનેજ કરવા બહુ અઘરી વસ્તુ થઈ પડે છે. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયામાં અફવાઓ ના ફેલાવી જોઈએ. એમાં જૂના વિડીયોઝ અથવા જે જૂના ફોટા છે એ અપલોડ કરીને એની અફવાઓ ના ફેલાવી જોઈએ. દીપડો દેખાય તો લોકોએ ભીડ ના એક કરવી જોઈએ અને એની પાછળ કાં તો જવાનો ટ્રાય ના કરવો જોઈએ. સૌથી અગત્યની વસ્તુ છે કે જે વિસ્તારની અંદર દીપડો દેખાયો છે તે વિસ્તારમાં એકલા સાંજે એકલ દોકલે ન ચાલવું જોઈએ અને નાના બાળકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમને લઈને જ ચાલવું જોઈએ કાં તો એ ટાળવું જોઈએ જ્યાં સુધી દીપડો ત્યાંથી પકડાયો ન હોય એના સમાચાર ના મળે. પણ જરૂરી નથી કે પકડાશે જ, કારણ કે દીપડો એ મૂવમેન્ટ પણ કરી નાખે રાત્રિના દરમિયાન બીજા વિસ્તારમાં પણ જતો રહે. ખાસ અમદાવાદની આજુબાજુ ઘણા લોકો પોતાના પેટ્સ લઈને રાત્રે ફરવા નીકળતા હોય છે, ડોગ લઈને નીકળતા હોય તો જે એ ધુમાનો જે વિસ્તાર છે એની આજુબાજુ જો એ પેટ લઈને નીકળે ત્યારે પણ દીપડો એક આકર્ષાય અને ત્યાં આગળ એ લોકોની ઉપર એટેક કરવાની સંભાવના થાય. બીજું ગુમામાં જ્યાં સરોન્ડીપ સોસાયટી છે ત્યાં આગળ આજુબાજુની બીજી સોસાયટીએ રાત્રે લાઇટો ચાલુ રાખવી જોઈએ, સીસીટીવી એકવાર જોઈ લેવા જોઈએ. કારણ કે કદાચ એણે સવારે એવા સમાચાર હતા કે એક મરઘી મારી છે અને મરઘી ત્યાં આગળથી એના એવિડન્સ મળ્યા છે તો ફરીથી ત્યાં એને ખોરાકની સંભાવના છે એમ સમજી કાં તો કદાચ ડોગ છે અહીંયા એમ સમજીને ફરીથી આવી શકે છે. બીજું જે ખાસ કે જે લોકો નોનવેજ ખાતા હોય છે એ લોકો ત્યાં આગળ સોસાયટીની આજુબાજુ એવો કોઈ કચરો ન નાખવો જોઈએ જેથી દીપડો એટ્રેક્ટ થાય. તો આ બધી ટિપ્સ છે. અને જો કદાચ આજુબાજુની જે ગ્રામીણ વિસ્તાર છે સિટીની ત્યાં આગળ પોતાના ઢોર હોય તેમને ઢોર સાચવીને કાં તો પાંજરામાં કાં તો એને નજર હેઠળ રાખે. કારણ કે દીપડો કદાચ ફરીથી નાના જે ભેંસોના કાં તો ગાયના બચ્ચા છે એને એટ્રેક્ટ થઈને રાત્રે હુમલો કરી શકે છે. તો આ ખાસ આ સંભાળવાની વસ્તુ છે. આપણી સતર્કતા હશે તો જ બંને જણાની લાઈફ સેફ છે. જી, ખાસ કરીને વસાવડા સાહેબ, આગળ આપણે વાઇલ્ડ લાઈફ એક્ટની જો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રાણીઓ માટે પણ જે કાયદા કાનૂન છે તે બનાવવામાં આવ્યા છે. તેમાં સિંહ હોય કે વાઘ હોય તો દીપડાની જ વાત કરી લઈએ. જો દીપડો આવા માનવ વસાહતમાં ઘૂસી જાય કદાચ કોઈ સ્વ બચાવમાં દીપડાને મારી નાખે તો એમાં શું કોઈ એક્ટ કાયદો કાનૂનનું શું કામ કરે છે કે તે વ્યક્તિને કોઈ સજા થાય છે કે કેમ, કે તેના વિશે પણ જણાવશો જે વાઇલ્ડ લાઈફ એક્ટ છે તેના વિશે. દીપડો છે એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ 1 ની અંદર એને સંરક્ષણ આપવામાં આવેલું છે. એટલે એને સૌથી સર્વોચ્ચ સંરક્ષણ કહેવાય એ સિંહ વાઘની સાથે જ આપવામાં આવેલું છે. જે સેલ્ફ ડિફેન્સ કહ્યું, હું તો એમ કહીશ કે દીપડાની સામે નહીં જવું જોઈએ કે એને મારવાની કોશિશ નહીં કરવી જોઈએ. લોકોએ ક્યાંય દીપડો દેખાય તો વન વિભાગને તરત જ જાણ કરવી જોઈએ અને વન વિભાગની ટીમ અત્યારે ત્યાં છે જ.
હા, સેલ્ફ ડિફેન્સ ખરેખર જો સેલ્ફ ડિફેન્સ હોય તો વન વિભાગ એને ચોક્કસ એ ધ્યાને લે છે. એટલે એવું નથી કે સેલ્ફ ડિફેન્સની અંદર કોઈ દીપડાને ઈજા કરી હોય કે એનો મારવો પડ્યો હોય તો એની સામે એક્શન લેવાશે. એની ચોક્કસ તપાસ કરવામાં આવે છે કે એ ખરેખર સેલ્ફ ડિફેન્સ છે કે નહીં. પરંતુ હું લોકોને વિનંતી કરીશ કે આવું કોઈ કાર્ય ના કરે કે જેથી દીપડાને ઈજા થઈ શકે અથવા તો એની સામે એને આપણે મારવા જઈ શકીએ. હા, એટલે વસાવડા સાહેબ વાત એ જ કરવી છે કે જેમ કે કોઈની અત્યારે કોઈ બે લોકો જઈ રહ્યા છે અને રાતનો સમય છે કે મોડી સાંજનો સમય છે અને અચાનક દીપડો પાછળથી એટેક કરે છે અને એ જો વ્યક્તિ છે તેઓની જોડે લાયસન્સવાળી ગન છે કે બીજું કોઈ એવું ધારદાર હથિયાર છે અને સેલ્ફ ડિફેન્સમાં જો એ દીપડાને મારી નાખે તો શું તેઓને કોઈ સજા થાય છે કે કેમ? બિલકુલ, જો સેલ્ફ ડિફેન્સમાં ખરેખર સેલ્ફ ડિફેન્સ હોય તો તેને સજા નહીં થાય એવું મારું માનવું છે. અને વન વિભાગ ચોક્કસ એની તપાસ કરશે અને સેલ્ફ ડિફેન્સ તો એને જાણવા મળશે કે આ ખરેખર સેલ્ફ ડિફેન્સ છે તો એ ઓવરલુક કરી શકે છે. જી, કારણ કે વસાવડા સાહેબ જ્યારે પણ સામે કોઈ પણ વાઘ હોય કે સિંહ હોય કે દીપડો હોય, કોઈ પણ જ્યારે હિંસક પ્રાણી આવી જાય જો આપણી પાસે પણ હથિયાર હોય તો ચોક્કસથી આપણે પણ આપણો હુમલો કરે કે ન કરે જીવ બચાવવા માટે ઘણીવાર આપણે પણ ચોક્કસથી જે ડિફેન્સ હોઈએ છીએ સેલ્ફ ડિફેન્સ તે કરતા હોઈએ છીએ. તેથી મેં આપણે આ પ્રશ્ન પૂછ્યો છે. વૈદ્ય સાહેબ, આગળ પ્રકૃતિની વાત કરવામાં આવે તો અલગ અલગ જે પ્રાણીઓ હોય છે તેઓની પ્રકૃતિ પણ અલગ હોય છે. ઘણા જે હિંસક પ્રાણીઓની વાત કરવામાં આવે તો સિંહ માટે પણ કહેવામાં આવે છે કે જો સિંહ ભૂખ્યો ન હોય, સિંહને છંછેડો નહીં તો તમારી બાજુમાંથી પણ જો નીકળી જાય તો પણ તમને બિલકુલ તે હેરાન પરેશાન ન કરે. વાઘની પણ અલગ પ્રકૃતિ છે, તે રીતે દીપડાની પ્રકૃતિ કઈ રીતની છે તેના ઉપર પણ જણાવશું. અમારે કીધું કે દીપડો શાય કેટ છે. જનરલી એકલ દોકલ હોય ને નાના છોકરા હોય તો કદાચ એ તમારી પાસે આવવાની હિંમત કરશે, પણ જો 2 કે 3 મોટા પુરુષો હોય કાં તો મોટા લોકો હોય તો એ જનરલી એનું પોતાનું ડિસ્ટન્સ રાખીને એ રહેતો હોય છે. પણ ઘણીવાર છે ને આ બધા બિહેવિયર છે ને એના ઇનપ્રિડિક્ટેબલ છે કે ઘણીવાર કદાચ બચ્ચાવાળી જો ત્યાંથી દીપડી આવી ગઈ હોય અને એના બચ્ચા આપણે જોયા ના હોય પણ આપણે ત્યાંથી નીકળતા હોય તો કદાચ એ અટેક કરવાની શક્યતા છે. તો અને મોટા જે મેલ હોય મોસમ પ્રમાણે ક્યાંક બિહેવિયર પણ ચેન્જ થતા હશે, જેમ માણસોના બિહેવિયર ચેન્જ થાય એમ કદાચ પ્રાણીઓના પણ થતા હશે સીઝન પ્રમાણે. કારણ કે જ્યારે મીટિંગમાં હોય કાં તો એના બચ્ચાવાળી હોય ત્યારે એ લોકો પોતાની જાતની ઇનસિક્યુરિટી સમજે. કારણ કે એમને પણ એમ થાય કે મારા બચ્ચા કદાચ લઈ જશે કાં તો આમનાથી કંઈક ભય થશે તો એ લોકો એટેક કરતા હોય છે. પણ આમ જોવા જઈએ તો ઘણી બધી ઘટનાઓ દીપડાની ભારતની અંદર થાય છે અને હું પોતે પર્સનલી એવું માનું છું કે આશરે ગુજરાતની અંદર વર્ષની અંદર 7 થી 8 દીપડાઓ રોડ કિલમાં મરતા હશે. તો અત્યારે એની માટે એક સિસ્ટમ કરવાની જરૂર છે કે રોડ કિલથી જે મરે છે એની માટે આપણે શું કરી શકાય. હું આની સાથે એક નાનો કિસ્સો જોડું કે 2014ની અંદર અમે લોકોએ એક કલેક્ટરને લેટર લખેલો, કદાચ મને ખબર નથી વસાવડા સાહેબ કદાચ એ બાજુ હશે તો એ વખતે અમરેલીની અંદર એક ઇલેક્ટ્રિકનું ટ્રાન્સમિશન હોય એની અંદર દીપડાએ મોરને પકડવા જતા એ અંદર કૂદી ગયેલો અને ટ્રાન્સમિટેશનમાં એને શોર્ટથી લાગેલો. ત્યાર પછી અમે કલેક્ટરને એક લેટર લખેલો અને એને તારની વાડ કરવી જોઈએ. તો બી એ વખતે હતું અને એ તારની વાડ થયેલી એવું અમને ત્યાંથી જાણ પણ થયેલી. ઘણા બધા કિસ્સાઓમાં દીપડાને મારી નાખવાના કાં તો મારવાના, હમણાં ધંધુકામાં પણ એક દીપડો એવો મળ્યો કે જેને એની લાશ મળી, દીપડાનું કરકાશ મળ્યું ને એને પાણીમાં ફેંકી દીધેલું. એટલે દીપડા ઉપર ઘણા બધા અત્યાચારો પણ થાય છે. ઉત્તરાખંડનો બહુ જ એક વેલ નોન એક કિસ્સો છે કે જેમાં પાંજરાની અંદર પૂરેલા દીપડાને લોકોએ જીવતો સળગાવી દીધેલો. તો દીપડા જો હશે તો નીલગાય છે, ભૂંડ છે, એ બધા થોડા કંટ્રોલ રહેશે. કારણ કે એની જો વસ્તી વધશે તો એના પ્રિડેટર ઓછા થશે તો પછી ક્રોપ ડેમેજ થવાનો છે અને આપણને ખેતીમાં નુકસાન થશે. તો નેચરની અંદર જે આપણે પ્રકૃતિની વાત કરીએ, પ્રકૃતિ અંદર દરેક એનિમલ્સનો પોતાનો રોલ પણ છે અને જરૂરી પણ છે. હા, ઘણીવાર એ વધી જાય તો ઘણા પ્રોબ્લેમ થાય છે ને ઘણીવાર ઘટી જાય તો પણ પ્રોબ્લેમ છે. એટલે આપણે એને મેન્ટેન કરવું બહુ જરૂરી છે. જી વસાવડા સાહેબ, લાસ્ટ કમેન્ટ આપને જાણવા માંગીશ કે અત્યારે જે કોન્ક્રીટના જંગલો સતત વધી રહ્યા છે તો શું આપ કોઈ તંત્ર અને રાજ્ય સરકારને અપીલ કરવા માંગશો પ્રાણીઓ માટે?
બિલકુલ. આમ તો જે પ્રાણી છે એની કુદરતી રીતે જેની સંખ્યા વધી રહી છે, એટલે આપણે આ સૌ સાથે મળી અને આ પ્રાણીઓને હેરાન ન કરીએ. આપણે એનું જે હેબિટેટ છે, એના રહેઠાણો છે, એને જાળવીએ તો આપણે બંને સાથે સહઅસ્તિત્વ જાળવી રાખી શકીશું, એમ મારું માનવું છે. જો ચોક્કસથી વસાવડા સાહેબ અને વૈદ્ય સાહેબ અમારી સાથે જોડાયા અને દર્શકોને ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું છે, ખાસ કરીને હિંસક પ્રાણી દીપડા વિશે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે ચર્ચા કરી છે આપણે હિંસક પ્રાણી દીપડા વિશે, પરંતુ જે રીતે એક્સપર્ટે પણ જણાવ્યું છે કે આ જે હિંસક પ્રાણીઓ છે તે આપણને બિલકુલ હાનિ નથી કરતા જો આપણે તેઓને છંછેડીએ નહીં. અને જે રીતે ટિપ્સ છે અલગ અલગ તે પણ આપવામાં આવી છે એક્સપર્ટ દ્વારા, તો ચોક્કસથી તમે તેનું પાલન કરજો. અને અત્યારે હાલમાં અમદાવાદનો જે વિસ્તાર છે બોપલ, ગુમા કે શેલાનો, ત્યાં ખાસ કરીને સાંજે કે રાત્રે કોઈ એકલા ન જતા, ખાસ કરીને ટુ વ્હીલર ઉપર ના જતા તેવી અમે પણ અહીંયાથી ખાસ સલાહ આપીએ છીએ. અને બહુ જરૂરી કામ હોય તો આપ ચોક્કસથી પોતાની કારમાં જઈ શકો છો, કારણ કે અત્યારે હાલમાં દીપડો છે તે પાંજરે નથી પુરાયો. એકવાર દીપડો પાંજરે પુરાઈ જાય ત્યારબાદ આપ મુક્ત રીતે સ્વતંત્ર રીતે ફરી શકો છો. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.